તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને દેશના વડાપ્રધાન બદલાઈ જવાને લઈને જે વાત કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ વાત કોના દ્વારા કરવામાં આવી, આ વાત કેટલા ટકા સાચી છે અને કેટલા ટકા ખોટી છે, તો વળી આ વાતને લઈને ભાજપનું તેના વિશે શું મંતવ્ય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આગાહી કરી છે કે આગામી 19 ડિસેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન બદલાઈ જશે અને કોઈ મરાઠી વ્યક્તિ દેશનું સુકાન સંભાળી શકે છે. ચૌહાણે આ મોટા ફેરફાર પાછળ અમેરિકામાં બની રહેલી રાજકીય ઉથલપાથલ અને કેટલાક ગુપ્ત દસ્તાવેજોના ખુલાસાને જવાબદાર ગણાવ્યા છે. જોકે ભારતીય જનતા પાર્ટીએ આ દાવાને સદંતર નકારી કાઢતા તેને દેશમાં ભ્રમ ફેલાવવાનું કાવતરું ગણાવ્યું. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે આ મહિને બીજી વખત આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અગાઉ સાંગલીમાં અને હવે પિંપરી ચિંચવડમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે 19મી ડિસેમ્બરે ભારતના વડાપ્રધાન બદલાઈ જશે અને આ વખતે દેશને મરાઠી વડાપ્રધાન મળી શકે છે. ચૌહાણે પોતાના અનુભવો હવાલો આપતા કહ્યું કે તેઓ લાંબા સમય સુધી વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓમાં કામ કરી ચૂક્યા છે, તેથી તેઓ દિલ્હી અને આંતરરાષ્ટ્રીય રાજકારણની ગતિવિધિઓને સારી રીતે સમજે છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. અમેરિકાનું કનેક્શન અને જાસૂસી કાંડ. ચૌહાણે ભારતીય નેતૃત્વ પરિવર્તનને અમેરિકાની ઘટનાઓ સાથે સાંકળ્યું છે. તેમના મતે અમેરિકામાં એક વ્યક્તિ જે ઇઝરાયેલી જાસૂસ હોવાનું કહેવાય છે એ ઘણા મોટા નેતાઓના અંગત નિવાસસ્થાનોમાં છુપા કેમેરા લગાવીને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. નવો કાયદો. ચૌહાણે દાવો કર્યો કે અમેરિકામાં એક નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેના હેઠળ 19મી ડિસેમ્બરે આ સ્ટિંગ ઓપરેશન સાથે સંકળાયેલા મોટા નેતાઓના નામ જાહેર થઈ શકે છે. અપસ્ટેઇન ફાઇલ્સ. તેમણે કુખ્યાત જેફરી અપસ્ટેઇન ફાઇલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં ડેમોક્રેટિક કમિટીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી અપસ્ટેઇનના ફોટા જાહેર કર્યા હતા, જેનાથી અમેરિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ચૌહાણનું માનવું છે કે આ ખુલાસાઓની અસર ભારતીય રાજકારણ ઉપર પણ પડશે. ભાજપે પૃથ્વીરાજ ચૌહાણના આ દાવાઓને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે અમેરિકામાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે કે દસ્તાવેજો જાહેર થઈ રહ્યા છે તેનો ભારત સરકાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. ભાજપનો પ્રશ્ન. ભાજપે સવાલ ઉઠાવ્યો કે અમેરિકાના દસ્તાવેજો ભારતના વડાપ્રધાનને કેવી રીતે બદલી શકે. સત્તાધારી પક્ષે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતા જાણી જોઈને વડાપ્રધાનની મોદીની છબી ખરડવા અને દેશમાં અસ્થિરતાનો માહોલ ઊભો કરવા માટે આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહ્યા છે. દર્શક મિત્રો, કોંગ્રેસના નેતા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેના વિશે તમારું શું તથ્ય છે અને ભાજપના નેતા દ્વારા જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે તેના વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.